રાકેશ માટે આણંદવાળી છોકરી જોઈ હતી, તો એ લોકોનો કઈ જવાબ આવ્યો કે નહીં? વાતચીત તો ચાલે છે બેટા, અને એ લોકોની તો હા જ છે. પણ આ રાકેશને છોકરીનું ભણતર બહુ ઓછું પડે છે. ભણતર ઓછું પડે છે? પણ પપ્પા, એ છોકરી કેટલું ભણેલું છે? 12 પાસ. આ તો 12 પાસ છે, બહુ થઈ ગયું. આપણે ક્યાં ને ગમે બાર નોકરી કરવા મોકલવી છે, ઘરનું કામ કરે ને બહુ છે. ના હો મમ્મી, એ જરાય નહીં ચાલે. હવે મારે તો ગ્રેજ્યુએટ છોકરી જ જોઈએ. અને મમ્મી, આમ પણ તમે જ વિચારો ને, આજના જમાનામાં 12 પાસ એટલે કંઈ જ ના કહેવાય. હવે ધારી લો કે પરિવાર ઉપર કઈ તકલીફ આવી પડી અને જો મુસીબતના સમયમાં જરૂર પડી કે અમારે બંને માણસોએ નોકરી કરવી પડે, તો શું કરીશું? હવે 12 પાસ છોકરી હોય તો નોકરી પણ કોણ આપવાનું છે? રાકેશ, તો આવી જીદ શું કામ કરે છે? અને આવું નબળું શું કામ વિચારે છે? તું તો વાતો એવી કરે છે કે જાણે કાલ સવારે શું બનવાનું છે ને એને તને ખબર હોય, અને તારી વહુને કાલ સવારે નોકરીએ ના મોકલવાની હોય. આવી વાતો કરે છે તું. મોટા ભાઈ, તમે પણ એવી જ વાત કરી રહ્યા છો ને, જાણે આવનારા ભવિષ્યની તમને ખબર હોય કે કાલે શું થવાનું છે અને શું નહીં. શું મોટા ભાઈ, મારે છે ને આ ઘરમાં નોકરિયાત વહુ જ લાવવાની છે. આ તમારી વહુની જેમ પણ નહીં. જો બેટા, તારી વાતને હું સમજુ છું. તું જે વિચારે છે ને એ એટલું બધું સરળ નથી. અને આ નોકરિયાત વહુ ગોતવીને એ કાંઈ રસ્તામાં નથી પડી. કારણ કે કોઈ પણ છોકરી નોકરી કરતી હોય, ગ્રેજ્યુએશન કર્યું હોય, તો એને પણ એના જેવું ઠેકાણું જોઈતું હોય ને, તો આપણે આપણી પ્રમાણનું ઠેકાણું જોવું ને એ જ બરાબર છે. અરે પપ્પા, છે એવી છોકરી મેં ગોતી લીધી છે. મારી કોલેજમાં એક છોકરી ભણતી હતી ને, એ છોકરી અત્યારે સુરતમાં એક પ્રાઇવેટ બેંકની અંદર જોબ પણ કરે છે. એ છોકરી પ્રાઇવેટ બેંકમાં જોબ કરે છે, તારી સાથે ભણતી, એ બધું તો હું માની લીધું. પણ એ છોકરી તારી સાથે લગ્ન કરવા માટે હા પાડશે? અરે પપ્પા, હા પાડશે નહીં, હા પાડી દીધી છે. જો મેં છોકરીની સાથે બધી જ વાતચીત કરી લીધી છે. અને હા પપ્પા મમ્મી, તમારે લોકોએ જઈને માત્ર ને માત્ર છોકરીના મમ્મી પપ્પાને મળવાનું છે અને બધી જ વાતચીત કરવાની છે. હા તો ઠીક છે, તમે લોકોએ આવું બધું નક્કી કરી જ નાખ્યું હોય તો અમે લોકો જઈને એના મમ્મી પપ્પાને મળી લઈશું. તું મને એનું એડ્રેસ આપ. હા, હું તમને વોટ્સઅપ કરી દઉં છું એમના પપ્પાનો નંબર અને એમનું એડ્રેસ પણ. અરે રાકેશભાઈ, હા બોલો ને ભાભી. તમારા ભાઈ હમણાં મને કહેતા હતા કે તમે કોઈ બેંક વાળી છોકરી પસંદ કરી છે. હા ભાભી, છોકરી બેંકમાં નોકરી કરે છે અને 40,000 રૂપિયા પગાર છે એનો. હા, તમારી જેમ પાંચમી ફેલ નહીં. એમાં કઈ આટલું બધું સંભળાવવાની જરૂર નથી. હું ભલે 5 ધોરણ જ ભણી હોઉં, પણ હું આખું ઘર સંભાળી લઉં છું. કમાલ છે. હા, ઘર સંભાળી લીધું તો એમાં વળી કયું મોટું પરાક્રમ કરી નાખ્યું? અરે એ તો સાવ સામાન્ય વાત છે. અને આમ પણ હા, બધું તમારા જેવા અભણ અને ગમાર હોય ને એ જ બૈરાઓનું કામ છે ભાભી. હા, એક વાત યાદ રાખજો રાકેશભાઈ, આ છે ને વધારે ભણેલી છોકરી અને નોકરી કરતી છોકરી તમને સમયસર રાંધીને ખવડાવશે નહીં. ધોબીના કૂતરા જેવી હાલત કરી નાખશે તમારી. ચલન. હા તો ભાભી, તમને જલન થાય છે ને એટલા માટે આવી વાત કરો છો. બાકી અત્યારના સમયમાં બધી જ છોકરીઓ આ તમે જેવું વિચારો છો ને એવી નથી હોતી. હા હા, આવવા દો તમારી વહુને, પછી એ તો આપણે જોઈશું કે તમારા માથે એ છાણા થાપે છે કે નહીં. હા, પાણીનો બોટલ મૂકી દેજો. હા બળતરા. હા, જલન થાય છે ભાભીને
એક નંબરના અભણ અને ગમાર. બોલો ને પપ્પા, શું કામ હતું? કેમ બોલાવ્યો છે મને અહીંયા? બેટા રાકેશ, આ તું જે છોકરીની વાત કરતો હતો ને, એ છોકરીના ઘરે હું જઈ આવ્યો. છોકરીને મેં જોઈ, એના મમ્મી પપ્પાને પણ મળ્યો. હવે એ લોકોની તો આ જ છે. એ છોકરીને જોતા એવું લાગે છે કે છોકરી તો બહુ હાઈફાઈ છે. તો એ આપણા ઘર પ્રમાણે રહેશે તો ખરી ને? એટલે પપ્પા તમે કહેવા શું માંગો છો? એટલે બેટા મારું કહેવાનું એમ છે કે આ છોકરી છે ને જોવામાં બહુ ફેશનેબલ છે. તો લગ્ન કરીને આપણા ઘરમાં આવે તો આ ગૌરી વહુની જેમ સાડી તો પહેરશે ને. જુઓ પપ્પા, આવું બધું છે ને તમારા જમાનામાં થતું હતું. હવે સમય બદલાઈ ગયો છે. આ લોકોની રીતભાત પણ બદલાઈ ગઈ છે. અને આમ પણ હવે પહેલાંની જેમ છોકરીઓ સાડી પહેરે પછી માથે ઘૂંઘટ તાણે એવું કંઈ નથી રહ્યું. અને હા પાછી નોકરીઓ કરતી છોકરીઓની લાઈફસ્ટાઈલ તો સાવ અલગ જ હોય છે. એટલે પપ્પા પ્લીઝ હવે આ બધી માથાકૂટ મૂકો અને આ બધું નક્કી કરી નાખો. તો ઠીક છે બેટા, તારી આવી જ ઈચ્છા હોય તો બધું નક્કી કરી નાખીએ. બેટા કેશવ, હવે આમાં તારું શું કહેવાનું છે? પપ્પા, આ મુદ્દામાં મારે કંઈ નથી કહેવું. કારણ કે જો હું આમાં કંઈ પણ કહીશ ને તો રાકેશ તરત મારું મોઢું તોડી લેશે. અરે પપ્પા, આમાં મોટા ભાઈને કે પછી કોઈને પણ કંઈ પણ પૂછવાની જરૂર નથી. તમે ચૂપચાપ આ પાડી દો ને નક્કી કરી નાખો. પપ્પા, હા રાકેશ જે પણ કંઈ કરી રહ્યો છે ને એની ઉપરથી મને લાગી રહ્યું છે કે એક દિવસ આપણે રાતા પાણીએ રોવાના દિવસ ના આવે ને તો મને કહેજો. જોઈએ બેટા, જેવું આપણું નસીબ. માલતી, આજે આ ઘરમાં તે પહેલો પગ મૂક્યો છે. તને મારું આ ઘર કેવું લાગ્યું? ઠીક છે, બહુ હાઈફાઈ તો નથી, પણ આપણે બહુ જલ્દી એક નવું મકાન લઈ લેશું. હાઈફાઈ, યુ નો. હા ચોક્કસ, કેમ નહીં. હવે તો આપણે બંને જણા આ ઘરમાં કમાતા થઈ જઈશું એટલે નવું ઘર ચોક્કસ લઈશું. હા જરૂર. અને જો તમારે નવું મકાન લેવું જ હોય ને તો તમારી બધી સેલેરી ઘરે ના આપી દેતા, બેંકમાં જમા કરજો, ઠીક છે? હા, તું જેમ કહે છે ને હું એમ જ કરીશ. છોડને માલતી આ બધી વાતો. આ બધી વાતો આપણે પછી કરીશું. માલતી, હું તને એક વાત કહું? હા બોલો ને. મેં તો ક્યારેય મારા સપને પણ નહોતું વિચાર્યું કે તારા જેવી હોશિયાર અને હોનહાર છોકરી સાથે મારા લગ્ન થશે. એવું પણ મેં તો વિચારી લીધું હતું જ્યારે તમે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ને ત્યારે જ કે હું લગ્ન તો તમારી સાથે જ કરીશ. અચ્છા, તો મારી અંદરની એવી તે વળી કઈ વાત ગમી કે તે મને હા પાડી દીધી? તમારી ખાસિયત તો એ છે કે તમે પહેલેથી શાંત સ્વભાવના છો. હું ગમે તે કરું ને તમે મને કાંઈ નહીં કહો, હે ને? મારે તો પહેલેથી એવો જ છોકરો જોઈતો હતો જે મોઢેથી મીંઢો હોય અને મારી સામે બિલકુલ ના બોલે. ઓહ, એટલે હાણે મને પસંદ નથી કર્યું પણ મારા શાંત સ્વભાવને પસંદ કર્યો છે. આનો મતલબ એ જ કે માલતીની નજરમાં હું ડફોળ છું, નમાલો છું. ઓહ, ક્યાં ખોવાઈ ગયા તમે? અરે કઈ નહીં, હું એ જ વિચારતો હતો કે હું કેટલો ભાગ્યશાળી છું કે મને તારા જેવી પત્ની મળી છે.
ગૌરી વહુ, હા નાની વહુ કેમ દેખાતી નથી? શું કરે છે? મમ્મી એ તો હજી સૂતી છે. તમને ખબર છે ને કે એ તો નોકરિયાત કહેવાય, એટલે અત્યારમાં થોડી જાગવાની હતી. હું હજી હુતી છે? આમ ઘડિયાળમાં તો જો 8 વાગી ગયા. અત્યાર સુધી કઈ હોવાનું હોય? આપણે ઘરમાં એને હોવા લાવ્યા છીએ કે ઘરનું કામ કરવા? મમ્મી આ માલતી તમને ઘરનું કામ કરીને આપશે એમ? જો તમે એવી આશા રાખતા હોય ને તો ભૂલી જજો. એ તમને પાણીનો એક ગ્લાસે નહીં આપે. વહુ, એ વહુ, ઉઠો ઉઠો. શું છે? આમ ઊભી થા બેટા. હવે આમ જો ઘડિયાળમાં 8 વાગી ગયા. ક્યાં સુધી હોવાનું હોય? મમ્મી મારે રોજ 9 વાગે ઉઠવાની આદત છે. પ્લીઝ સુવા દો મને. તમે જાઓ અહીંયાથી, ડિસ્ટર્બ ના કરો. આ 9 વાગ્યા સુધી? હા 9 વાગ્યા સુધી તમે તમારા ઘેરે હુતા હશો, પણ અહીંયા ન હાલે. અહીંયા તમારું હારું છે. અહીંયા તમારે વહેલા ઉઠવાનું હોય. હાલો ઊભા થાઓ. શું છે મમ્મી તમારે? આ સવાર સવારમાં મારો દિવસ ખરાબ કરો છો તે. મેં તમને એકવાર કહ્યું ને કે મારે 9 વાગે ઉઠવાની આદત છે. ચલો નીકળો અહીંયાથી. જાઓ અહીંયાથી. ચલો હવે. ઊભા છો શું? જાઓ નીકળો અહીંયાથી. સુવા દો મને. કા મમ્મી જઈ આવ્યા અંદર? મહારાણીને જગાડી આવ્યા? હું જગાડી આવે? હે જગાડી ને તો હાળી મારી હામી થઈ ગઈ. મારું મોઢું તોડી લીધું. આ તો થવાનું જ હતું. નોકરિયાત વહુ જો લાવ્યા છો એટલે એનો રોફ તો બતાવવાની જ છે. હવે તમારે આ બધું વેઠવું જ પડશે. રાકેશ, એ રાકેશ. હા મમ્મી. અરે શું થયું છે મમ્મી? આ સવાર સવારમાં તમે શાના બૂમ બરાડા નાખો છો? બોલો શું કામ છે? રાકેશ, આ તારી વહુ છે ને મોડા સુધી હુતી હતી. એને હું જગાડવા ગઈ ને તેને મારું મોઢું તોડી લીધું. મોઢું તોડી લીધું મતલબ શું કહેતી હતી માલતી તમને? એને મને એમ કીધું કે મારે 9 વાગ્યા સુધી હુવાની ટેવ છે, એટલે મને નહીં જગાડવાની. તમે જાઓ અહીંથી બહાર. બેટા રાકેશ, આ તારી વહુ પરણીને આ ઘરમાં આવી એને હજુ 1 દિવસ થયો છે, એટલામાં એણે બધાની સામે બોલવાનું ચાલુ કરી દીધું. નાના મોટાની મર્યાદા નહીં રાખવાની. અરે પપ્પા, હું પણ તમને લોકોને એ જ કહેવા માંગુ છું. માલતી પરણીને આ ઘરમાં આવીને એ વાતને હજી 1 જ દિવસ થયો છે, ત્યાં તો તમે લોકોએ એની સાથે ઝઘડા કરવાના પણ શરૂ કરી દીધા. એટલે તું અમને દોષ દેશો? હું તમને લોકોને દોષ નથી આપી રહ્યો. હું માત્ર એટલું જ કહી રહ્યો છું મમ્મી કે હજી માલતી આ ઘરમાં આવીને એ વાતને 1 જ દિવસ થયો છે, એટલે કોઈ પણ માણસને ઘરની અંદર આવે તો નવા ઘરમાં સેટ થતા બદલાતા વાર લાગે. હા તમે જ કહો ને, આ તમે જ્યારે આ ઘરમાં આવ્યા હતા ત્યારે બધું શીખીને આવ્યા હતા? બધી સમજ પડવા જ લાગી હતી? અરે ના પડે મમ્મી, માણસ છે એટલે જુઓ, થોડો ઘણો સમય આપો. આ ઘરના રીત રિવાજ, કઈ વસ્તુ ક્યાં પડી છે, કયું કામ કેવી રીતે કરવાનું, ક્યારે ઉઠવાનું, ક્યારે સૂવાનું, આ બધી જ વસ્તુની સમજ પડતા થોડો સમય જશે. અને હા, હું છે ને માલતીને બધું સમજાવી દઈશ કે સમય જતાં જતાં એ બધી વાત સમજવા લાગશે અને ઘરને રીત રિવાજ પ્રમાણે સેટ થઈ જશે. માટે ચિંતા ના કરો ને ખોટી લપ ન કરો મારી સાથે. તો તું સાંભળી લે. ઈ મારી સામે જીવડો કરશે ને હું જરાય નહીં ચલાવી લઉં. યાદ રાખજે. હા બાપા, હા હું સમજાવી દઈશ માલતીને, બસ. પણ હા તમે થોડી ઘણી મહેરબાની કરજો મારી ઉપર કે સામે ચાલીને માલતીને નહીં બતાવવા જતા અને ખોટી લાપ નહીં કરતા. આટલી કૃપા રાખજો અમારી ઉપર.
માલતી, તું પરણીને આવી ને એને આજે 1 મહિનો થઈ ગયો, પણ તે એક સરીના 2 કટકાએ નથી કર્યા. તને છે ને અહીંયા પાતે બેસાડીને પૂજા કરવા નથી લાવ્યા હો. ચાલ ઊભી થા ને મને ઘરનું કામ કરાવું. ઓ ભાભી, હું આખો દિવસ બેંકમાં જોબ કરું છું અને થાકીને અત્યારે ઘરે આવું છું અને તમે મને કામ કરવાનું કહો છો. દુનિયામાં છે ને ઘણી બધી સ્ત્રીઓ નોકરી કરે છે, પણ એ લોકો ઘરે આવીને કામ પણ કરે છે, સમજી? એ બધી ભલે કામ કરતી, મારે કોઈનું નથી જોવાનું, મારે મારું જોવાનું છે. હું નહીં કરું કામ. શું કહ્યું? ઘરનું કામ નહીં કરે એમ? ઘરનું કામ તો તું નહીં, તારો બાપો એ કરશે. ભાભી ખબરદાર જો આડું અવળું કઈ બોલ્યા છો તો. માલતી ઘરનું કામ નથી કરતી તો શું થઈ ગયું? એની સામે આ રીતે બોલવાનું? તમારી વહુ ઘરનું કામ નહીં કરે ને તો હું 1 વાર નહીં 17 વાર બોલીશ. તો મારી પણ એક વાત કાન ખોલીને સાંભળી લો ભાભી. માલતી છે ને બેંકમાં નોકરી કરે છે, 50,000 રૂપિયા પગાર છે એનો, અને એ જેટલો પગાર લાવે છે ને એટલો પગાર તો મારો કે મોટા ભાઈનો મળીને પણ નથી થતો. માટે છે ને એ આ ઘરના કોઈ કામ નહીં કરે, એ બહારની નોકરી કરે છે ને એમાં આવી ગયું બધું. ઠીક છે, એ ઘરના કામ નહીં કરે ને તો આજ પછી હું પણ ઘરના કોઈ કામ નહીં કરીશ, સમજ્યા? બેટા રાકેશ, માલતી બહુ અહીંયા આવો તો. બોલો ને પપ્પા, શું કામ હતું? આ કેમ મને અને માલતીને અહીંયા બોલાવ્યા છે? હા બેટા રાકેશ, આ માલતીઓ પરણીને ઘરમાં આવ્યા એનો હજુ માંડ 1 મહિનો થયો છે, એટલામાં તો એમણે ઝઘડા પણ ચાલુ કરી દીધા. શું વાત કરો છો પપ્પા તમે? આ ઝઘડાઓ માલતીએ ઊભા નથી કર્યા ઘરમાં. આ ઝઘડા ઊભા કરનાર વ્યક્તિ કોઈ હોય ને તો એ ભાભી છે. હા બસ, માલતી બહાર નોકરી કરે છે, નોકરી કરીને ઘરમાં આવે છે અને ભાભીએ ઘરના કામ કરવા પડે છે. એ જ બાબતની બળતરા થાય છે ભાભીને, કારણ કે પોતે અભણ અને ગમાર રહ્યા ને. બળતરા થાય જ ને, બળતરા થાય. કારણ કે તારી વહુને છે ને બેઠા બેઠા માલપુઆ ખાવા હોય અને આખો દિવસ મારી વહુ દસડા કરીને મરી જાય છે. શું તારી વહુ આ બેંક ઉપરથી નોકરી કરીને ઘરે આવે પછી 2 કામ ના કરાવી શકે? ના જ કરાવી શકે ને. કેવી રીતે કરાવી શકે માલતી કામ? આખો દિવસ ઓફિસના ઢસરડા કર્યા હોય છે અને તમે ને હું પણ ઓફિસના કામ કરીએ છીએ ને, ખબર હોય છે આપણને બંનેને કે કેટલી વિશે શો થાય છે. હા, સાંજે બોલાવ્યા પણ નથી થતા તમને, તો પછી આ કેવી રીતે ઘરે આવીને કામ કરી શકે? જો ભાઈ, તારી વહુ નોકરી કરતી હોય કે ગમે એ કરતી હોય, પણ ઘરે આવીને કામ તો કરવા જ પડશે. નહીં મોટા ભાઈ, માલતી આ ઘરના કામ નહીં કરે અને નહીં જ કરે. હા તો રાકેશ, તું પણ સાંભળી લે કે તારા ભાભી પણ આ ઘરના કોઈ કામ નહીં કરે. કારણ કે તારી ભાભી છે ને એ આ ઘરની વહુ છે, કઈ નોકરાણી નથી. અને ગૌરી, કાલથી છે ને તારે કોઈ કામ નથી કરવાના. અને તમે લોકો કાન ખોલીને સાંભળી લો, 2 દિવસમાં છે ને અમે લોકો આ ઘર છોડીને નીકળી જઈશું. બેટા કેશવ, થોડીક શાંતિ રાખ. રાકેશ તારાથી નાનો છે, એ 2 શબ્દો બોલે તો આમ ખોટું ન લગાડ. અને બેટા, તમે લોકો આમ ઘર છોડીને જવાની વાત કરો છો? ના પપ્પા, હવે શાંતિથી વાત કરવાનો કોઈ અર્થ નથી રહ્યો. કારણ કે પાણી હવે માથાની ઉપર જાય છે. અમે લોકો હવે આ ઘરમાં રહેવા નથી માંગતા. 2 દિવસમાં જ ભાડાનું મકાન ગોતી લઈશું અને અમે લોકો આ ઘર છોડીને જતા રહીશું. ચાલ ગૌરી. લો, જોઈ લીધું ને? આ મોટો દીકરો કરીને માથે ચડાવ્યો હતો. હવે સમજાવો એને. ચાલ માલતી આપણે. કોને કેવું કાંઈ સમજ જ નથી પડતી. હે ભગવાન, આ બધું હું થવા બેઠું છે. ઘરું તો નખો જ વાળવા બેઠા છે બધા. એટલે જ મેં રાકેશને સમજાવ્યો હતો કે બેટા રહેવા દે, આપણે આ ઘરમાં નોકરિયાત વહુ નથી લાવવી. જોઈ લીધું ને,
પરિણામ શું આવ્યું? આ કેશવ અને ગૌરી વહુનો કોઈ વાંક નહોતો, છતાંય યા રાકેશ અને માલતીની ખુશી માટે આ ઘર છોડીને જતા રહ્યા. મને આવી આશા નહોતી કે આપણો દીકરો ઘર છોડીને વયો જાય ને આપણો એનો વિચાર કર્યો. તને સાચું કહું ને તો આ કેશવ અને ગૌરી વહુ ઘર છોડીને ગયા ને ત્યાર પછીનો ઘરનું તંત્ર હાવ વિખાઈ ગયું છે. આ તું જો નહીં, આ સવારના 9 વાગ્યા હજી મેં ચા નથી પીધી. અરે જરાક જો ને તું, આ વહુએ ચા બનાવી કે નહીં? તમે બેહો, હું આવું. બેટા, હજી તમે તૈયાર થાવ છો? ચાય નથી બનાવી? તમારા હારા ક્યારના બાર રાહ જોઈને બેઠા છે. જુઓ મમ્મી, તમને તો ખબર છે ને મારે સવારે ઉઠીને બેંકમાં જવા માટે રેડી થવાનું હોય, મારા ને રાકેશ માટે નાસ્તો બનાવવાનો હોય, તો આમાં હું તમારા માટે ચા ક્યાંથી બનાવું? તમારા માટે ચા બા બનાવવાનો મને ટાઈમ જ નથી મળતો. તો તમારે પીવી હોય ને તો જાતે બનાવી લેવાય ને. અને આમ પણ મમ્મી, અમારે અત્યારે કમાવાના દિવસો છે. અમે અત્યારે નહીં કમાએ તો ક્યારે કમાશું? અને આમ પણ તમારા હાથ પગ છે ને ચાલે જ છે, તો આ નાના મોટા ઘરના કામ જાતે કરી લેવાય ને. તમારે ચા બનાવી દેવા. સાચી વાત છે મમ્મી એની. હવે ચા બનાવવામાં સમય કેટલો લાગવાનો? વધુમાં વધુ 5 મિનિટ કે 10 મિનિટ. હવે આટલું કામ પણ તમે નથી કરી શકતા કે ઓર્ડર કરવા અહીંયા આવી જાવ છો? બેટા, હું ઓર્ડર આપવા નથી આવી. અને હું એની હાવું છું. હું એને ન કહું તો કોને કહું? તને ખબર જ છે ને, મારા હાથમાં જ્યારથી ફ્રેક્ચર થયું છે ત્યારથી હું કાંઈ કામ નથી કરી શકતી. અત્યાર સુધી ગૌરી વહુ કરતી હતી, હવે તો એ આ ઘરમાં નથી. તો હું આને ન કહું તો કોને કહું બેટા? મારાથી કામ નથી થતું હવે. હા તો આમાં છે ને તમારી જ ભૂલ છે મમ્મી. હા, જ્યારે મોટા ભાઈ ને ભાભી મોટા ઉપાડે બહાર જતા હતા ત્યારે જવા શું કામ દીધા? તમે લોકો રોકી શકતા હતા ને એને કહી શકતા હતા. અને ભાભી શું અભણ ગમાર જે કોઈ જ કામ નહોતા કરી શકતા, એ ઘર તો સંભાળી શકતા હતા ને, તો ઘર સંભાળવામાં વાંધો શું હતો એમને? અને હા મમ્મી, આ તમારાથી ચા ન બનાવાતી હોય ને તો ચા નહીં પીવાની. ચા પીધા વગર તમે કઈ મરી તો નથી જવાના ને. અને ચા પીવાનો આટલો જ શોખ હોય ને તો જાતે બનાવી લેજો. મને ઓફિસ જવાનું લેટ થાય છે. બાય. શું થયું? અને તું કેમ આમ મોઢું ઢીલું રાખીને ઊભી છો? વહુ તો ઓફિસ વહી ગઈ અને ચા બનાવવાની ના પાડી દીધી. શું? મને એમ કે તમારે ચા પીવી હોય તો હાચા બનાવી લેવાની, મને નહીં કહેવાનું. મને ખબર જ હતી કે આપણે આવા દિવસો જોવાનો વારો આવશે, કારણ કે આપણે આવળના છોડ ઉપર આંબાના ફળની આશા રાખીએ છીએ. તમે આમ નિરાશ ન થાવ. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી તમને દુઃખી નહીં થવા દો. અરે પણ દુઃખ તારું હોય કે મારું, હવે આપણે તો સાથે મળીને આ ઉંમરે વેઠવાનું જ રહ્યું ને. જીવનનું બીજું નામ જ દુઃખ અને સુખ છે. જીવન છે, તડકો ને છાંયો તો આવ્યા કરે, બધું સહન કરવું પડશે. જ્યારે આપણા છોકરાઓ નાના હતા ને ત્યારે આપણે આના કરતાં નબળા દિવસો વેઠ્યા છે, તો પછી આ દિવસો આપણે વેઠી લેશું. અરુણા, તું મને ખોટું આશ્વાસન ન આપ. તારી આ બધી વાતો છે ને મને ઝાંઝવાના જળ જેવી લાગે છે, જેને આપણે દૂરથી જોઈ તો શકાય છે પણ પાસે જઈને પીવાતું નથી. અઠવાડિયું થઈ ગયું. અઠવાડિયાથી ન પથારી વસતું. સહન નથી થતું મારાથી હવે. અઠવાડિયાથી હું માંદી છું, પથારી વસતું. પણ રાકેશ તો મારો દીકરો છે, એને મારી ચિંતા નહીં હોય કે હાલ માને પૂછું કે માં કેમ છે તને? હવે એ બિચારો એના ઓફિસના કામકાજમાંથી નવરો નહીં થતો હોય એટલે તારી ખબર પૂછવા નથી આવતો. હવે તમે મને ન સમજાવો.
રાકેશ છે ને એની બાયડીની જેમ મફત થઈ ગયો છે. એને હવે આપણી કાંઈ નથી પડી. આપણે હવે એને ગમતા જ નથી. આના કરતાં તો મોટી વહુ ને કેશવ બે હારા હતા. મોટી વહુ ભલે ઓછું ભણેલી હતી પણ મને કોઈ દી ઘરનું કામ નથી કરવા દીધું, કોઈ દી પાણીનો ગલાસે ભરવા ન દેતી અને ટાણે ટાણે બધું હાજર કરી દેતી હતી. અને કહેવાય સંસ્કારી વહુ, ખાનદાની વહુ. અરુણા, આ દીવાના અંજવાળે રાત કાઢો ને તો એ અંજવાળાથી દાજતા નથી અને આંખો પણ નથી અંજાતી. પણ જો રાતનું અંધારું દૂર કરવા ઘરમાં તાપણા કરીએ ને તો એ તાપણાથી આપણે દાજીએ પણ છીએ અને એ તાપણા બાળે પણ ખરા. આપણી મોટી વહુ આપણા ઘરનો દીવો હતી. હા, માન્યું કે ઓછું અંજવાળું આપતી હતી પણ આપણા ઘરમાં અંધારું નહોતી રહેવા દેતી. લો પપ્પા, લાઇટ બિલ ભરાઈ ગયું છે. આ પહોંચને સાચવીને તમે ફાઇલમાં મૂકી દેજો. સારું બેટા. સાંભળ બેટા, આ એક અઠવાડિયાથી તારે મમ્મીને ડાયાબિટીસ વધી ગયું છે, એને જરાય સારું નથી. તો ક્યારેક એની ખબર તો પૂછતો. જુઓ પપ્પા, તમે તો જાણો છો ને કે આખો દિવસ હું ઓફિસના કામમાંથી નવરો નથી થતો, એટલે મારી પાસે કોઈ ફાલતુ ટાઈમ જ નથી હોતો. અને આમ પણ હા, તમે તો જુઓ ફાલતુ ને નવરા ધૂપ જેવા બેઠેલા આ ઘરમાં, જે આખો દિવસ મમ્મીની પાસે બેઠા બેઠા આખા ગામની લપ કર્યા કરો છો. હવે તમારી પાસે ટાઈમ છે તો તમે બેસો ને, હું નથી બેસવાનો અહીંયા. અને હા, જો મારા લાયક કોઈ કામ દેખાતું હોય તો પછી મને ફોન કરી દેજો, હું આવતો રહીશ અહીંયા. હો પપ્પા. હા સારું બેટા, તું જા. હો. ક્યાં ગઈ હતી? બજારમાં ગઈ હતી? હા, જો આ શાકભાજી લેવા ગઈ હતી. કેશવ, બજારમાં છે ને સવિતા કાકી મળ્યા હતા. તો એમણે મને કહ્યું કે મમ્મી પપ્પાની હાલત બહુ ખરાબ છે. ખરાબ છે એટલે શું કહેતા હતા એ? આ માલતી છે ને એ મમ્મી પપ્પાનું બિલકુલ ધ્યાન રાખતી નથી અને જરાય સેવા નથી કરતી. બધું કામ એમણે જાતે કરવું પડે છે. હા, મમ્મી એ જ લાગના છે. રાકેશ જ્યારે માલતીને પરણીને લાવ્યો હતો ને ત્યારે તો મમ્મી બહુ વરખાતા હતા, બહુ ફૂલાતા હતા કે મારી વહુ તો નોકરિયાત છે અને બેંકમાં નોકરી કરે છે. લ્યો, આ નોકરિયાત વહુ લઈ આવ્યા ને એટલે માથે ચાણક આપે છે. અરે કેશવ, આવું ના બોલાય. છેવટે એ આપણા મા બાપ જ છે અને અત્યારે તો એ લોકોને પસ્તાવો થતો હશે. કેશવ, આપણે એક કામ કરીએ તો મમ્મી પપ્પાને આપણી સાથે રહેવા આપણા ઘરે લઈ આવીએ તો? કઈ નથી કરવાનું એવું. આપણે લોકો જ્યારે ઘર છોડીને નીકળતા હતા ને ત્યારે મમ્મી પપ્પાએ આપણને રોકવાની કોશિશ પણ નથી કરી. કેશવ, અત્યારે એ બધું નહીં વિચારવાનું હોય. અત્યારે આપણે મમ્મી પપ્પાનું જોવાનું હોય. બધું વિચારવું પડે. હા ગૌરી, હા, મમ્મી પપ્પાને એમની ભૂલનો જાતે પસ્તાવો ના થાય ને ત્યાં સુધી આપણા ઘરે એને નથી લાવવાના. આ છેલ્લા શાકમાં સુધી તો તને ઉધરસ બહુ આવે છે. હો. હા મનસુખ, બહુ ઉતરસ આવે છે. તમને કહું એક કામ કરો રે, મારા હાટું એક હાજરવાળું દૂધ કરી દો ને. હા, હું વહુને કહું, એ બનાવી દેશે. મન નથી લાગતું ભમરાળી કરીને દે કરતાં તમે જાઓ તમારા હાથે બનાવીને લાવો. જાઓ ને, ડાસું નથી બોલાવો. હા સારું, તો આરામ કર, હું જાતે જ બનાવી લઉં છું. બધું ક્યાં હશે? હા.
છો આ? હા કંઈ નહીં બેટા, તમારા સાસુને બહુ ઉધરસ આવે છે ને, તો હું એના માટે આ હળદરવાળું દૂધ બનાવું છું. પપ્પા, આ તમે રોજે દૂધ બનાવો છો, ચા બનાવો છો, એ બધું બનાવીને આ ગેસ અને પ્લેટફોર્મ ભરી મૂકો છો. આ બધું સાફ સફાઈ કરવાનો સમય નથી મારી પાસે. શું થયું છે માગની? આટલી જોર જોરથી બૂમો કેમ પાડે છે? આ તમારા પપ્પા, સમજાવો એમને. કેમ? શું કર્યું છે વળી પાછું એમણે? આ જુઓ ને, રોજ એ ગેસ પાસે ઊભા રહીને કઈ ને કઈ બનાવતા હોય છે. અત્યારે મમ્મી માટે દૂધ બનાવે છે. દૂધ બનાવીને આ ગેસ અને પ્લેટફોર્મ ભરી મૂકશે. આટલું ગંદુ કરી નાખશે. અને તમને તો ખબર છે ને, મારી પાસે ટાઈમ નથી સાફ સફાઈ કરવાનો, તો પણ મારે સાફ સફાઈ કરવી જ પડે છે. અને પપ્પા રોજ અહીંયા ઊભા રહીને બનાવે, આજુબાજુવાળા જુએ તો હલકી તો મારી જ થઈ ને, મારી જ વાતો કરવાના ને. અરે પપ્પા, તમે લોકો સમજતા કેમ નથી? અરે શાંતિથી કેમ નથી રહેતા આ ઘરમાં? અને શું તમારું આ મોઢું રોજે રોજ ખાવા માટે ભડાકા મારે છે કે રોજે ઉઠીને કઈ ને કઈ નવું બનાવતા રહો છો ઘરમાં? અરે ના ના બેટા, હું કોઈ વાનગી નથી બનાવતો. આ તો તારી મમ્મીને ઉધરસ આવે છે ને, એટલે એના માટે હું આ હળદરવાળું દૂધ બનાવતો હતો. અરે કઈ નથી બનાવવાનું તમારે. અરે શાંતિથી જઈને ચૂપચાપ બેસો ને તમારા રૂમમાં જઈને. રોજે રોજ કઈ ને કઈ નવા નવા ફંદાઓ કર્યા જ કરો છો ઘરમાં. તે જાઓ હવે જાઓ, વિચાર ના કરો અહીંયા ખોટો. આ બનાવું છું, પેલું બનાવું છું, મમ્મી માટે કરું છું. અરે શું જરૂર છે આ ઘરમાં આવું બધું કરવાની? જોયું ને તમે, કામ વધારીને જતા રહ્યા ને. હવે આ બધું કામ મારે કરવાનું ને. ખમ. કેમ તમે ગરમ દૂધ ન લાવ્યા? એવી રીતે દૂધ લાવું. હે ભગવાન. આ વહુ પણ ન કહેવાના વેણ મને કીધા. અરુણા, હું તને ચોખ્ખું કહી દઉં છું, તને મોત આવે ને તો તું મરી જાજે, પણ હવે કંઈ ખાવા પીવાનું ન માગતી. આ લોકો આપણને આ ઘરમાં 2 ટાઈમનું ખાવા આપે છે ને, એ ખાઈને પડ્યા રહેશું. બોલો, હા વળી પાછું શું કામ પડ્યું તે મને બોલાવ્યો છે અહીંયા? હા બેટા, મારે તને એક વાત કરવી છે. જે કેવું હોય ને જલ્દી ફાટો મોઢામાંથી. મારી પાસે ટાઈમ નથી તમારી પાસે બેસવાનો અહીંયા. હા, વાત એમ છે બેટા કે તું અને વહુ બંને નોકરી કરો છો. આખો દિવસ તમે બંને ઘરની બહાર હો. અમને થોડો પણ સમય નથી આપી શકતા, અમારી દેખરેખ નથી રાખી શકતા, અને અમારી કોઈ પણ પ્રકારની સેવા ચાકરી તમને કરવાનો સમય નથી મળતો. તો હું ને તારી મમ્મી એવું ઈચ્છીએ છીએ કે તું અમને વૃદ્ધાશ્રમમાં મૂકી જા. તમારે વૃદ્ધાશ્રમમાં જવાની જરૂર નથી પપ્પા, કારણ કે હજુ તમારો આ દીકરો જીવે છે. મમ્મી, તમે જરાય ચિંતા નહીં કરો. તમને સાચવવા વાળી હજી હું બેઠી છું. તમારે વૃદ્ધાશ્રમ જવાની જરૂર નથી. લો, આવી ગયા આ લોકો માખણના લોંદા મારવા માટે. હા, તમારા લોકોની નજરમાં સારા બનવા માંગે છે. અમે લોકો મમ્મી પપ્પાની નજરમાં સારા બનવા માટે આવું નથી બોલી રહ્યા, પણ હું એમનો દીકરો છું અને એમની સેવા કરવી ને મારી ફરજ છે. ઠીક છે, જો એટલું બધું હોય ને તો લઈ જાઓ મમ્મી પપ્પાને તમારા ઘરે અને લઈને સાચવજો એ લોકોને. એટલે તમને લોકોને પણ ખબર પડે કે આ લોકો આ ઉંમરમાં કેવી રીતે સચવાય છે અમારા ઘરે. એ ભાઈ, હું એમને લેવા માટે જ આવ્યો છું અને તારે એટલું બધું બોલવાની કોઈ જરૂર નથી. ગૌરી, જા મમ્મી પપ્પાની બેગ તૈયાર કર. આપણે એને અત્યારે ને અત્યારે આપણી સાથે આપણા ઘરે લઈ જઈએ છીએ. ઘણું મોટું કરી નાખ્યું મોટા ભાઈ. હા, જ્યારે આ ઘરમાંથી બહાર પગ મૂક્યો હતો ને ત્યારે જ મા બાપનો વિચાર કરવો જોઈતો હતો. પણ ઠીક છે, તમે તો મોટા રહ્યા ને, તમને કોણ કઈ કહેવાનું છે. હા, જતા રહેજો આમની સાથે. અને તું પણ યાદ રાખજે મારા ભાઈ, તું તારા ઘરના ભગવાનને જાકારો દે છે. આ તારે જો ભોગવવું ના પડે ને તો મને કહેજે. મમ્મી, મમ્મી તમે રડશો નહીં. તમને અને મારા પપ્પાને અમારા ઘરે કોઈ તકલીફ નહીં પડે. અમે લોકો
તમારી ખૂબ સેવા કરશું. ઓ રાકેશ, સારું કર્યું તું આવી ગયો ને. જા હવે ફટાફટ મારા માટે એક મસ્ત કડક ચા બનાવીને લઈ આવ. જા. અરે તું પણ ખરી છે માલતી. હા, એક કપ ચા માટે થઈને મારી રાહ જોઈને બેઠી હતી. એક કપ ચા તું તારી હાથે ન બનાવી શકે? તું મારો પતિ છે, પતિ થઈને પણ મારી પ્રોબ્લેમ નથી સમજતો. જાને પ્લીઝ ચા બનાવી આપને. મારું બહુ માથું દુખે છે અને આમ પણ આજે હું બહુ થાકી ગઈ છું. માલતી, મને સમજાતું નથી કે તું આ બધું શું કરી રહી છે. તું પરણીને આ ઘરમાં આવી ત્યારથી લઈને ક્યારેય પણ તે એક સળી ભાંગીને એના બે ખટકા નથી કર્યા. અરે ક્યારેય પણ તું કોઈ પણ નાની મોટી પ્રોબ્લેમમાં હોય છે ત્યારે મેં તને સાથ આપ્યો છે. તે જેમ કીધું છે એમ બધું મેં કર્યું છે. રાકેશ, મને લાગે છે કે તું તારી ઓકાત ભૂલી ગયો છે, એટલે ઓકાતમાં રહીને મારી સાથે વાત કરજે. તારા કરતા મારી સેલેરી ડબલ છે. મહિનાનો 50,000 પગાર છે મારો. યુ આર અન્ડરસ્ટેન્ડ? ચા આવે જઈને બીજા કામ બાકી છે ને એ પતાવ અને કામ પતાવીને જમી લેજે. હા, ખબર છે મને. આ ઘરમાં તો મને બસ માત્ર એક પપ્પુ બનાવીને જ રાખ્યો છે. એ જે સમજે. કામ પતાવ. ચા તો બનાવી દૂર ગઈ.
મમ્મી પપ્પા આજે આ ઘરનો કૂડે કૂડો તમારા વગર ખાલી થઈ ગયો છે. આજે આ ઘરમાં ઘણી બધી વસ્તુઓ છે, એમ છતાં પણ મારા મમ્મી પપ્પા નથી આ ઘરમાં. જે મારી માનો પ્રેમ, એની ઊંઘ, એની લાગણી, એની મમતા, આમાંથી હવે કઈ જ નથી વધ્યું આ ઘરમાં. આજે ન જાણે કે એમાં આ ઘર સૂનું સૂનું લાગી રહ્યું છે મને. હું જાણું છું મમ્મી પપ્પા કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તમને મારે ઘરની બહાર નહોતા કાઢવા જોઈતા, અને આ રીતે તમારા લોકોની અવગણના નહોતી કરવી જોઈતી મારે. પણ શું કરું? હું માલતીના રોપની નીચે દબાઈ ગયો હતો. મારી પાસે બીજો કોઈ જ ઓપ્શન નહોતો. માલતી કમાઈને આ ઘરમાં રૂપિયા લાવતી હતી. મારા કરતા પણ મોટી નોકરી હતી એની, એટલે એના હાથ નીચે આવી ગયો હતો. હું ચાહતો હોવા છતાં કે ઘરમાં જે કંઈ પણ હું કરી રહ્યો છું ને, જે કંઈ પણ થઈ રહ્યું છે, બધું જ ખોટું થઈ રહ્યું છે. એમ છતાં પણ હું કંઈ જ નહોતો કરી શકતો પપ્પા, કંઈ જ નહોતો કરી શકતો. કારણ કે હું વિવશ થઈ ગયો હતો પપ્પા, વિવશ થઈ ગયો હતો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે પપ્પા. ભૂલ સમજાઈ ગઈ છે કે તમે લોકો જ કહેતા હતા ને કે બેટા હું ભણેલી ગણેલી અને નોકરી કરતી છોકરી નથી લાવી આ ઘરમાં. પણ હું તમારી એક પણ વાત ન માન્યો પપ્પા, અને મેં આ માલતીની સાથે લગ્ન કરી લીધા. પણ શું કરું? આજ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. આજ સૌથી મોટી ભૂલ હતી. અને બની શકે તો માફ કરી દેજો. શું થયું? આમ તમારું મોં કેમ પડેલું છે? માલતી, મારી નોકરી છૂટી ગઈ છે. શું? તમારી નોકરી છૂટી ગઈ? તમારા બોસે તમને જોબ પરથી છૂટા કરી દીધા? માલતી, એમાં એવું છે ને કે છેલ્લા ઘણા સમયથી કંપની લોસમાં જ ચાલતી હતી, અને કંપનીનું ટર્નઓવર સાવ ઓછું થઈ ગયું હતું. એટલે લોસને મેન્ટેન કરવા માટે કંપનીએ 40% જેટલા કર્મચારીઓને કંપનીમાંથી છૂટા કરી દીધા. અને આ 40% કર્મચારીઓમાંથી હું પણ એક હતો. એટલે
મને પણ છૂટો કરી દીધો છે. ઓ ગોડ, હવે મારે એકલી આ ઘર ચલાવવાનું, એકલી એ કમાવાનું. નહીં માલતી, એવું નહીં બને. હું કોઈ બીજી સારી નોકરી શોધી લઈશ ને, અને હું પણ હેલ્પ કરાવીશ. શું બકવાસ કરો છો તમે? હા, નોકરી કઈ રેડી પડી છે કે ઝાડવે લટકે છે? તોડી લ્યો ને મળી ગઈ. પણ વાત જો કરો છો તે બસ. માલતી, હવે કઈ બોલવાની જરૂર નથી. અને આમ પણ હા, જે નોકરી કરતા હતા એમાં શું હતું? કઈ કાઢી લેવાનું હતું? 20,000 મહિને પગાર હતો. તમે છે ને એક કામ કરો, તમારે હવે કઈ નોકરી કરવા નથી જવું. તમે ઘર સંભાળી લ્યો, હું નોકરી કરીશ. વાત પૂરી. માલતી, હા તું શું વાત કરે છે? એક પુરુષ થઈને મારે મારે આ ઘર ચલાવવાનું, ઘર સંભાળીને ઘરના બધા કામ કરવાના. હા, કરવા પડે. જો તમારામાં પુરુષપણું હોત ને તો મારે અત્યારે આ નોકરી ન કરવી પડે. હવે છે ને આ બધો બકવાસ તમારો બંધ કરો અને છાના મના જે કહું છું ને એ કરો. મેં તો જિંદગીમાં કેવું વિચાર્યું હતું અને આખું ઊંધું થઈ ગયું. હવે નમાલો પતિ મને ફટકાણો. પિયરમાં કામ કરતી હતી, અહીંયા કામ કરવાના. માલતી, નાસ્તો. હવે શું કરું નાસ્તાને? આરતી ઉતારું? આ ચાનો કપ પૂરો થઈ ગયો પછી નાસ્તો લઈને આવ્યા? આવી રીતે કામ કરવાનું હોય? સોરી માલતી, પણ એમાં એવું હતું ને કે તે બૂમ મારીને ત્યારે ચા ઉકળતો જ હતો અને દૂધ ઢોળાઈ ગયું ને, એટલે પ્લેટફોર્મ ઉપર સાફ સફાઈ કરવામાં થોડી વાર લાગી ગઈ, એમાં મોડું થઈ ગયું. શું? દૂધ ઢોળી નાખ્યું? ઢોળો, દૂધ ઢોળો, તેલ ઢોળો, બધું ઢોળો, નુકસાન કરો. તમારે ક્યાં કમાવા જવું છે? કમાવા તો મારે જવું છે ને. ન કામના ન કાજના, દુશ્મન અનાજના, એવું છે. એવું નથી માલતી, હું વાસણ સાફ કરી રહ્યો હતો ને અચાનક દૂધ ઉભરાયું, એટલે દૂધની તપેલી હાથમાં લેવા ગયો ને તો હાથ સાબુવાળા હતા, એટલે તપેલી છટકી ગઈ હાથમાંથી. તપેલી છટકી ગઈ એમ કેવી રીતના તપેલી છટકી જાય? આ મારાથી તો કોઈ દિવસ ના છટકી. ખાતા નથી? રેઢિયાર ઢોરની જેમ બે મોઢે ખાવ છો. સોરી, હવે પછી આવું ક્યારેય નહીં થાય માલતી. હવે થવું પણ ના જોઈએ. જો હવે થયું ને તો મારાથી ભૂંડી કોઈ નહીં હોય, યાદ રાખજો. હવે ઊભા શું છો? લાવો અને જાવ અહીંયાથી. ટિફિન રેડી કરો મારું. અને હા, રોટલી છે ને સારી બનાવજો. આ કૂતરા ખાય ને એવી ન બનાવતા. જાઓ. હા હા. ચમચી પણ નથી આવી, હાથેથી ખાઓ. આપણે અહીંયા ઘરે રહેવા આવ્યા ને પછી તો એ ઘેર હું થતું હશે ને એની કાંઈ આપણને ખબર નથી. અને આ ઘરે મારું મને નથી લાગતું. હવે હાયલા કરે આ બધું શું છે કે નવું ઘર છે, આપણે અડધી જિંદગી ત્યાં કાઢી, એટલે આપણી ધરતી આપણને સાંભળે તો ખરી ને, પણ બધું ઠીક થઈ જાય. મને મારા દીકરા રાકેશની બહુ ચિંતા થાય. હા, માલતી એને બહુ હેરાન તો નહીં કરતી હોય ને, એને ઝઘડો તો નહીં કરતી હોય ને? મમ્મી, હા રાકેશની ચિંતા કરો માં. રાકેશ છે ને બહુ હોશિયાર છે, બહુ સમજદાર છે, એ એનું ફોડી લેશે. તારી વાત સાચી છે બેટા, પણ હું એક માં છું ને, મારા દીકરાની ચિંતા તો મને થાય જ ને. હા મમ્મી, એ વાત સાચી છે કે રાકેશ તમારો દીકરો છે, પણ દીકરા તરીકેની કઈ ફરજ એને નિભાવી છે? જ્યારે આપણે બધા સાથે રહેતા હતા ત્યારે હા માલતી વહુ તમને મન ફાવે તેમ બોલતા હતા. કોઈ દિવસ ઉઠીને કીધું છે કે તું જે બોલી રહી છે એ યોગ્ય નથી, તું આમ મારા મા બાપનું અપમાન ના કર? કીધું કોઈ દિવસ? હા, ઉલટાનું બાયડીનું ઉપરાણું લેતો હતો. બાયડી ગેલો. આ કેશવની વાત બરાબર છે. આ માલતી હવે આપણી ઉપર માછલા ધોવામાં કાંઈ બાકી નથી રાખ્યું. અરે આપણા જ ઘરમાં આપણને પારકા કરી નાખ્યા હતા, ધોબીના કૂતરા જેવી હાલત કરી નાખી હતી આપણી, ન ઘરના ન ઘાટના. છતાંય રાકેશે કોઈ દી માલતીને ક્યારેય વઢીને બે શબ્દ નથી કીધા કે તું મારા મા બાપની સામે આમ બોલમાં. મમ્મી, હા રાકેશની ચિંતા કરવાની કોઈ જરૂર નથી, એની ચિંતા ના કરો. અરે રેવા સારું ઘર છે, પોતે કમાય છે, એની પત્ની 9 મહિને 50,000 પગાર છે. હવે એની છે ને કઈ ચિંતા કરવાની જરૂર નથી.
પપ્પા હવે છે ને આપણે આપણા કામ ધંધે લાગીએ. મમ્મીને તો કઈ કામ નથી પણ આપણે કામ છે. અરે ના ના બેટા, એવું ના હોય. આ બૈરાવને ઘરના કામ હોય, આપણે જાય હો. અને બહુ ખોટી બળતરા ન કરતી, બધું થઈ રહે. હાલ ઊભો થા. હા બસ લાગી છે, પાણી પી લો. માસી એક પાણીની બોટલ આપજો ને. રાકેશ રાકેશ હા શું છે બધું? અને હા હાથમાં ઠેલી આવી હાલતમાં ક્યાં જાય છે? મોટા ભાઈ, હું શાકભાજી લેવા જાઉં છું. શું શાકભાજી લેવા? શાકભાજી લેવા તારે જવું પડે છે? ભાઈ, શાકભાજી લેવા માટે જ જાઉં છું એવું નથી. ઘરનું બધું જ કામ મારે કરવું પડે છે. રસોડાનું કામ પણ મારે જ કરવાનું હોય છે. હે ભગવાન, હા શું કહે છો તું? ઘરનું બધું કામ તારે કરવું પડે છે? એમાં એવું છે ને ભાઈ કે મારી નોકરી છૂટી ગઈ. મારા બોસે મને નોકરીમાંથી કાઢી મૂક્યો અને એટલે જ મારી પાસે હવે બીજો કોઈ જ રસ્તો નથી. એટલે તો ના છૂટકે મારે આ ઘરનું બધું જ કામ કરવું પડે છે. કામ કરવું પડે છે એટલે? હા પેલી તારી મફાવટ બૈરી જ કામ કરાવે છે ને તારી પાસે બધું? એવું જ સમજો ભાઈ. મારી માલતી મારી પાસે બધું જ કામ કરાવે છે અને જો એ કામ હું ના કરું ને તો મને બહુ સંભળાવે છે. જોઈ લીધું? હા જોઈ લીધું તારી દશા કેવી થઈ ગઈ. બહુ શોખ હતો મોટા બાપની ભણેલી હા નોકરી કરતી છોકરી લાવવાનું. કાઢી લીધો ને લાટો. જો ભાઈ, તમે મને હજી વધારે કહી શકો છો પણ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું. હા, તમે જે કંઈ પણ જોયું અને આપણી વચ્ચે જે કંઈ પણ વાત થઈ છે ને એ વાત તમે ઘરે જઈને કોઈને નહીં કરતા, મમ્મી પપ્પાને પણ નહીં. જો આ વાતની એ લોકોને ખબર પડશે ને તો એ લોકોને બહુ દુઃખ થશે. એ બિચારા બળતરા કરશે મારી. ચાલો હવે બહુ મોડું થઈ ગયું છે. જો હું મોડો ઘરે પહોંચીશ ને તો પણ મને માલતી ભલું બુરું સંભળાવશે. હું રજા લઉં છું. ભાઈ, કોઈને વાત નહીં કરતા પ્લીઝ. સારું. ગૌરી, અરે આવી ગયા તમે? પાણી લઈ આવો તમારા માટે. ના ના પાણી નથી પીવું, તું બેસ. મારે છે ને તારી સાથે થોડી વાત કરવી છે. હા બોલો ને, શું વાત કરવી છે? ગૌરી, આજે સવારે જ્યારે હું ઓફિસે જતો હતો ને ત્યારે મને રસ્તામાં રાકેશ મળ્યો હતો. અરે થેલી લઈને શાકભાજી લેવા જતો હતો. શું કહ્યું? પેલા મેડમ થી શાકભાજી લેવા પણ નથી જવાતું? બન્યું એવું છે કે રાકેશની જોબ છૂટી ગઈ છે. રાકેશ અત્યારે બેકાર થઈ ગયો છે. એટલે પેલી માલતી છે ને એની માથે ચડીને ચાણો થાપે છે. આ ઘરના બધા જ કામ કરાવે છે, કિચનના પણ બધા કામ કરાવે છે. સાચું કહું ને તો આજે જ્યારે મેં મારા ભાઈને જોયો ને એ વખતમાં મારો જીવ બળી ગયો. મને થયું કે મારા ભાઈની આવી હાલત. એ નફ્ફટની આટલી હિંમત કે આપણા રાકેશભાઈ પાસે બધું કામ કરાવે છે. હા, રાકેશભાઈ છે ને એ જ નબળા પડે છે. નહીં તો આવીને એક થપ્પડ લગાવીને ઘરના બધા કામ એની પાસે કરાવાય. હા ગૌરી, તારી વાત એકદમ સાચી છે. આમાં ભૂલ બધી રાકેશની જ છે. એક તો પેલા ભણેલી ગણેલી અને મોટા બાપની નોકરી કરતી દીકરીને લઈ આવવું, અને આમ પણ જે છોકરીને નોકરીનું ઘમંડ હોય છે ને એ છોકરી પોતાના પતિને કે પોતાના ઘરને સાચવી નથી શકતી. હંમેશા ઘરમાં તાંડવ જ કરે છે. પણ જો ગૌરી, હું શું કહું છું તને,
આ રાકેશ સાથે જે પણ કંઈ બન્યું છે ને એ વાત મમ્મી પપ્પાને નહીં કરતી, કારણ કે ખોટું બિચારાને દુઃખ થશે. હો ને? વાહ વાહ વાહ, શું દ્રશ્ય જોવા મળ્યું! આ મહારાણી બેઠા બેઠા આરામ કરે છે અને આ પતિદેવ તો કામ કરી રહ્યા છે. તમે અહીંયા શું કામ આવ્યા છો? અહીંયા આવવાનું કોણે કહ્યું? જાઓ, નીકળો અહીંયાથી. ચલો. હું અહીંયા તારા નાટક જોવા આવી હતી, તારા નખરા જોવા આવી હતી, અને એ મેં જોઈ પણ લીધા. તું અહીંયા બેઠી બેઠી આરામ કરે છે અને આ તારો ઘરવાળો બધું ઘરનું કામ કરે છે. તો સાંભળો જેઠાણીજી, આ મારા ઘરમાં હું શું કરું છું ને એ તમારે જોવાની કઈ જરૂર નથી. અને હા, રાકેશ પાસે હું આ બધા ઘરના કામ કરાવું છું, એ તમારાથી ના જોવાતા હોય તો તમારે અહીંયા આવીને બધા કામ કરી જવાના. હા હા, તમને તો વાંધો ક્યાંથી હોય આ બધી બાબતનો, પણ આ વાતનો મને વાંધો છે, કારણ કે રાકેશ મારા દિયર છે અને એમને હું મારા ભાઈની જેમ માનું છું. પણ છે ને, રાકેશ મારો પતિ છે, હું એની પાસે ગમે તે કરાવું. તમારું શું જાય છે? મારું શું જાય છે? એમ મારું જાય છે ને, એટલે જ હું અહીંયા બોલવા આવી છું. મારું જાય છે, આ ઘરની આબરૂ જાય છે, એની તને ખબર નથી પડતી. આ રાકેશભાઈ છે ને, એ તારી આગળ ઢીલા પડે છે, નહીં તો તારા જેવીને બે ઝાપટ લગાવીને બધું કામ તારી પાસે કરાવે. હવે પ્લીઝ તમારી આગળ બે હાથ જોડું છું, મહેરબાની કરીને તમે આગળ કંઈ નહીં બોલતા, મને મારા હાલ ઉપર છોડી દો પ્લીઝ. રાકેશભાઈ, તમે મને અહીંયાથી સમજાવીને જવાનું કહો છો ને, એના કરતા તમે સમજી જાઓ ને તો એ વધારે સારું રહેશે. રાકેશભાઈ, હજી પણ સમય છે, સમજી જાઓ, નહીં તો આ માલતી એક દિવસ કતોરો લઈને તમારી પાસે ભીખ મંગાવશે. ભાભી, હાઉ ડે યુ માઇન્ડ યોર લેંગ્વેજ, ઓકે? તમારો કહેવાનો મતલબ શું છે? કે મારામાં સંસ્કાર નથી એમ? મને કઈ ખબર નથી પડતી એમ કહેવા માંગો છો તમે? તને કેટલી ખબર પડે છે ને, એ બધું તો આ નજર સામે જ દેખાય છે. હા, નથી પડતી ખબર મને. શું કરી લેશો? શું કરી લેશો? કરવાનું કાંઈ નથી. આ બધું કરવા વાળી હું કોણ? સમય આવશે ને એટલે બધું ખબર પડી જશે, કારણ કે સમય કરતા બરવાન બીજું કાંઈ નથી. હો માય ફૂટ! તમે છે ને સમયની વાત ના કરો. સમય તો અત્યારે મને સલામ કરે છે, સલામ. અને મને સલાહ દેવાની કઈ જરૂર નથી તમારે. પોતાને તો કોઈ નોલેજનો છાંટો પણ નથી અને મને સલાહ દેવા આવ્યા. હા ભાભી પ્લીઝ, હવે આગળ તમે કંઈ નહીં બોલતા. મારું જે કંઈ પણ થવું હશે ને એ બધું હું ભોગવી લઈશ આ ઘરમાં. જો હું હાથ જોડીને વિનંતી કરું છું, ભાભી તમે જતા રહો ને અહીંયાથી. પણ રાકેશભાઈ, આ માલતી, ભાભી માલતી જે કંઈ પણ છે ને એ બધું હું ફોડી લઈશ. તમે ચાલો અહીંયાથી, ચાલો. જાઓ. કમાર સાલા મને સલાહ દેવા આવે છે અહીંયા કે મારે શું કરવું. જો એ નથી સમજવાની, તમે તો સમજો. અને આમ પણ હું તો હવે નોકર જેવો બની જ ગયો છું, પણ તમે છે ને મારી ચિંતા નહીં કરતા.
મમ્મી પપ્પા, મેં આજે તમારા નિર્ણયની જે અવગણના કરીને નિર્ણય લીધો હતો ને, આજે એ જ પાપ મને નડી રહ્યા છે. જુઓ ને મમ્મી, આજે મારી હાલત કેવી થઈ ગઈ છે. આ ઘરમાં મારો દીકરો હવે નોકર બનીને રહેવા લાગ્યો છે. મમ્મી મને આજે યાદ છે કે હું જ્યારે નાનો હતો ને, ત્યારે આ ઘરના કોઈ પણ કામ ક્યારેય પણ તમે મને નહોતા ચિંતા. મારા મોટા ભાઈને કહી દેતા હતા. હું પાણીનો ગ્લાસ માંગતો ને, તો એ ગ્લાસ પણ તમે તરત જ મારી સામે હાજર કરી દેતા હતા. અને આજે મમ્મી ઘરનો નોકર બનીને ઘરના બધા જ કામકાજ કરવા પડે છે. મમ્મી, બધા જ કામકાજ. મમ્મી, તમે લોકોએ મને સાચી સલાહ આપી હતી કે ઘરમાં છે ને કોઈ ભણેલી ગણેલી કે નોકરી કરતી હોય ને એવી સ્ત્રીને નથી લાવવી. પણ મમ્મી, હું તમારી એક વાત ન માની. બસ મારી જીદ પકડીને બેસી ગયો. જુઓ ને મમ્મી, આજે મારી જીદનું શું પરિણામ આવ્યું છે. મમ્મી, બહુ જ યાદ કરું છું તમને લોકો. પપ્પા, હા, ગૌરી મને કહેતી હતી કે તમારે મારું કામ હતું. બોલો ને, શું કામ હતું તમારે મારું? હા બેટા, હું થોડાક દિવસ પહેલા તારા મમ્મીની દવા લેવા માટે બજારમાં ગયો હતો. ત્યાં અચાનક જ મને સામે રાકેશ મળી ગયો. તો એની હાલતને, એના દીદાર જોઈને મને તો આમ નવાઈ લાગી. અરે રાકેશનું તું પહેલા જો ને, કેવું આમ ઠાઠ માઠથી સાહેબની જેમ આમ હેઠી કેટીમાં રહેતો હતો, અને અત્યારે આવી દિશા. એની ડાયડી એને સારા કપડાં પહેરવાય નહીં દેતી હોય. એવું નથી પપ્પા, સાચું કહું ને તો અત્યારે રાકેશની હાલત ઘરના નોકર જેવી થઈ ગઈ છે. એટલે બેટા તું કહેવા શું માંગે છે? વાત જાણે એમ છે કે 2 મહિના પહેલા રાકેશની નોકરી છૂટી ગઈ હતી અને હાલ અત્યારે રાકેશ પાસે કોઈ નોકરી નથી. બેકાર થઈને બેઠો છે રાકેશ. બસ હાજ મોકાનો ફાયદો ઉપાડી અને એની પત્ની માલતી એની પાસે ઘરના બધા જ કામ કરાવે છે. અરે નોકર જેવી હાલત કરી નાખી છે એની. સાચું કહું ને પપ્પા, તો રાકેશની હાલત અત્યારે બહુ ખરાબ છે. જોકે આ વાત મને પહેલા ખબર હતી, પણ તમને ચિંતા ના થાય ને, ખોટી તમે ઉપાધિ ના કરો ને, એટલા માટે મેં તમને આ વાત નહોતી જણાવી. તારી વાતને હું સમજુ છું બેટા, પણ હવે માલતીને તો આપણે સુધારી શકીએ એમ નથી. પણ રાકેશ તો આપણો છે ને, તો રાકેશનું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે. પણ પપ્પા, શું કરવું એ જ સમજાતું નથી, તો રાકેશનું ધ્યાન કઈ રીતે રાખીશું? બેટા, સમય આવશે ને એટલે બધું થઈ જશે. રાકેશ, ઊભા થાઓ.
બોલું હવે? આ 2 દિવસ પહેલા ભાભી આપણા ઘરે આવ્યા હતા અને મારી સામે બહુ ચપ્પડ ચપ્પડ કરતા હતા. તો એમને કઈ રીતે ખબર પડી કે હું તમારી પાસે ઘરના કામ કરાવું છું? કંઈક તમે ઘરે જઈને કહી તો નથી દીધું ને? ના માલતી, મેં કોઈને કોઈ વાત નથી કરી અને કંઈ કહ્યું પણ નથી. અને વાત રહી ભાભીની, તો હું એમના ઘરે નથી ગયો. ઓકે, તમે એમના ઘરે નથી ગયા તો એ ગમાર તમને કઈ રસ્તામાં મળી હશે, હે ને? માલતી, કેવી વાત કરે છે તું? મને ભાભી રસ્તામાં નથી મળ્યા, અને મળ્યા હોય તો પણ મેં ક્યારેય પણ એમની સાથે કોઈ વાત નથી કરી. સમજાતું નથી કે તને કેવી રીતે સમજાવું. જો હા, તો અચાનક એ દિવસે ભાભી ઘરમાં આવી ગયા અને બધું જોઈ ગયા, એટલા માટે તારી સામે બોલ્યા. મને છે ને મૂર્ખ બનાવવાની કોશિશ ના કરો. માલતી, હું મૂર્ખ નથી, સમજ્યા? અને હા, એક વાત મારી ધ્યાનથી સાંભળી લેજો. આ ઘરની કોઈ પણ વાત ઘરની બહાર ગઈ છે ને તો મારીથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. હું ભૂલી જઈશ કે તમે મારા પતિ છો, સમજ્યા? હા, સમજી ગયો. ચલો હવે ઘરના કામ કરો. અને હા, મને છે ને વગવાની કોશિશ નહીં કરતા, નહીતર એવા તમારા હાલ કરીશ ને કે રહી પણ નહીં શકો. ચલો ઇસ્ત્રી કરવા મળો. બેટા રાકેશ, હા, કેમ આમ કપડું મોઢા આડું કર્યું? શું થયું? તો રાકેશ જ છો તું બેટા? હા બેટા, સારું થયું તું મને અહીંયા મળી ગયો. હું તારી પાસે જ તે આવતો હતો કામે. જો બાપા, તમારે જે કાંઈ પણ કામ હોય ને એ કામ મને અહીંયા જ કહી દો. મારી પાસે મારી ઘેરે આવવાની કોઈ જરૂર નથી. હા, કામકાજ તો બેટા કાંઈ નહોતું, બસ ખાલી તારા ખબર અંતર પૂછવા હું તારી ઘરે આવતો હતો. બેટા રાકેશ, આમ કેમ મોઢું ફેરવી લેશો? મારી સામે જો બેટા, આ તારી બાયડીએ તારી હાવ આવી આવી હાલત કરી નાખી. આ તારી દશા તો જો. બોલ બેટા, જે કાંઈ હોય એ મને વાત કર. બાપા, બેટા એમ રોમાં છાનો રહી જા. તું કામ આમ મારી સામે રો છો? અરે હું તારો બાપ હજી ખડે ધડે બેઠો છું, જીવતો છું, અને તું આમ હું કામ રો છો? બોલ, જે તકલીફ હોય કે શું કરે તારી બાયડી તારે યાર? બોલ બેટા બોલ. બાપા, મારી નોકરી છૂટી ગયા પછી હું સાવ લાચાર બની ગયો હતો. મારી પાસે બીજો કોઈ જ કામ ધંધો નહોતો, અને મારી આ જ લાચારીનો ફાયદો માલતીએ મન ભરીને ઉઠાવ્યો. પપ્પા જુઓ ને, મને ઘરનો નોકર બનાવીને રાખી દીધો છે. હકીકતમાં તો હું માલતીનો પતિ છું, પણ મારા ઘરમાં પતિ તરીકેની કોઈ હેસિયત નથી. પપ્પા, હવે નોકર શું કરતો? પપ્પા, તમે અને મમ્મીએ મને બહુ સમજાવ્યો હતો કે બેટા, ભણેલી ગણેલી અને નોકરી કરતી હોય ને એવી વહુને ઘરમાં નથી લાવવી. અને એ સમયે મેં તમારી એક પણ વાત ના માની. બસ મારા મનમાં આવ્યું ને એમ જ કરવાનો નિર્ણય કર્યો. જુઓ ને પપ્પા, આજે એનું જ પરિણામ હું ભોગવી રહ્યો છું. મને બહુ પસ્તાવો થઈ રહ્યો છે પપ્પા. મારા આ નિર્ણયનો બહુ પસ્તાવો થઈ રહ્યો છે. બેટા, આ તારી સાથે જે કાંઈ પણ બધું થયું ને એ તું બધું હવે ભૂલી જા.
કારણ કે મરદની આંખમાં આંસુડા શોભા ના દે. હું તારી સાથે જ છું ને, અને તારે છે ને હવે મારી સાથે કેશવના ઘરે જ રહેવાનું છે. માલતીની સાથે નથી રહેવાનું. માલતીને એકલી મૂકી દે, એનું જે થવું હોય ને એ થાય. પણ પપ્પા, જો તું મારી વાત સાંભળ, મેં તને કીધું ને, હવે મારે તારું કાંઈ નથી સાંભળવાનું. તારે મારી સાથે જ રહેવાનું છે કેશવના ઘરે. ચાલ તું વિચાર કરીમાં વધારે. નહીં પપ્પા, પપ્પા મારી વાત સાંભળો ને. તને મારા સમ છે, મેં તને કીધું ને કાંઈ બોલતો નહીં. ચાલ. અરે રાકેશ, મારો દીકરો, તું તારી મમ્મીને મળવા આવ્યો? જો બેટા, રાકેશ આવ્યો. રાકેશ અહીંયા આપણને મળવા નથી આવ્યો, પણ હું જેને અહીંયા લઈને આવ્યો છું. અને રાકેશ છે ને હવે અહીંયા આપણી ભેગો જ રહેવાનો છે. માલતીની પાસે નથી જવાનો. શું? માલતી પાસે નહીં જાય એટલે બંને વચ્ચે ઝઘડો થયો છે કે શું? હજી તું આવા સવાલ કરશો? આ તારા દીકરાના દીદાર જોઈને તને લાગતું નથી કે અત્યારે એની કેવી દશા છે? અરે આ માલતી છે ને આપણા દીકરાની પાસે ઘરમાં નોકરની જેમ કામ કરાવે છે, મજૂર બનાવી દીધો. શું? માલતી મારા દીકરા પાસે ઘરના બધાય કામ કરાવે? કેવી હાલત કરી નાખીશ મારા દીકરા. મમ્મી, આમાં થોડો વાંક રાકેશનો પણ છે. હા, એની પત્ની આગળ કઈ બોલી શકતો નથી. જો રાકેશમાં પતિપણું હોત ને તો કોઈ પત્નીની મજાલ છે કે એની સામે પણ બોલી શકે? કેશવ, રાકેશભાઈ અત્યારે માનસિક રીતે પીડાય છે. તમે આવું બધું બોલીને એમને વધારે પીડા નહીં આપો. અને રાકેશભાઈ, તમે અહીંયા આરામથી રહો. તમારે છે ને તમારી એ નફ્ફટ પત્ની પાસે હવે જવાનું નથી. ભલે એકલી એકલી પીડાતી, એને પણ તો ખબર પડે કે આ ફેમિલીથી અલગ થવાથી શું નુકસાન થાય છે. શું ઘરમાં બધું કામ એમને પડ્યું છે. રાકેશ, રાકેશ. હા, ઘરે નથી લાગતા. નક્કી એ એમના ભાઈના ઘરે જતા રહ્યા છે. હા, ઘરનું કામ ના કરવું પડે ને એટલે. હલો રાકેશ, ક્યાં છો તમે? હું રાકેશ નહીં પણ ગૌરી બોલું છું. ઓહ, ભાભીશ્રી તમે? તો એનો મતલબ એમ કે રાકેશ તમારા ઘરે જ છે, હે ને? હા, રાકેશભાઈ મારા જ ઘરે છે. અને હવે રાકેશભાઈ ત્યાં નહીં આવે, એ અહીંયા જ રહેશે. શું? કેમ રાકેશ ત્યાં રહેશે? એ મારો પતિ છે અને અહીંયા મારી સાથે રહેવો જોઈએ. ચૂપચાપ તેને અહીંયા મોકલી દો. રાકેશ તો છે ને તારો ફક્ત કહેવાનો જ પતિ છે. તે એની સાથે પતિ જેવું કઈ રાખ્યું છે ખરી? ઘરનો નોકર બનાવીને રાખી દીધા છે મારા ભાઈને. ઓ ભાભી, હા છે ને ખોટો બકવાસ ના કરો. ઘરમાં પતિ હોય કે પત્ની, આટલું કામ તો બધા કરે જ છે. એને નોકર ના કહેવાય. કોમન સેન્સ જેવું છે કે નહીં તમારામાં? એ બધું છોડો. મેં તમને કહ્યું ને રાકેશને ઘરે મોકલી દો એટલે વાત પૂરી. રાકેશભાઈને કોઈ અમે જબરજસ્તીથી અહીંયા નથી લાવ્યું. એ એમની મરજીથી અહીંયા આવ્યા છે. અને એમની મરજી હશે તો એ ત્યાં પાછા આવી જશે. નહીં તો અમારા ઘરે રહે ને તો અમને કોઈ વાંધો નથી. બરાબર? એટલે હવે તું ફોન મૂક. ચાલ. હલો, ફોન કટ કરી નાખ્યો. સાલી ગમાર સમજે છે શું એના મનમાં? મારો ફોન કટ કરી નાખ્યો.
હલો. હા મમ્મી, તમે લોનાવાલા ફરવા ગયા હતા ત્યાંથી આવી ગયા સુરત? હજી નથી આવ્યા મમ્મી. મારી તબિયત બહુ ખરાબ છે અને તાવે એટલો ભર્યો છે. ઘરે કોઈ છે પણ નહીં કે મારી સાથે હોસ્પિટલ આવે. ઠીક છે, સારું. મમ્મી પણ નથી. હવે મારી સાથે હોસ્પિટલ કોણ આવશે? હે ભગવાન. હા, મારી સાથે હોસ્પિટલ કોઈ નહીં આવે. હું એકલી કેમ જઈશ? ના, કોઈ નહીં આવે. તે બધાને હેરાન કર્યા છે ને, તો આ પરિસ્થિતિનો સામનો બી તારે એકલા જ કરવો પડશે. પરિવારમાં કોઈની સાથે તારું બનતું નથી ને, તારે તો એકલા જ રહેવું છે. તો કર આ બધી પરિસ્થિતિનો સામનો એકલા જ, અને ત્યારે જ તને ખબર પડશે કે પરિવારમાં સાથે રહેવાનું મહત્વ શું હોય. ભાભી, તમારે જે કહેવું હોય ને મને એ કહો. જે બોલવું હોય એ બોલો. હું બધું સાંભળી લઈશ તમારું. પણ ભાભી, અત્યારે પ્લીઝ તમે મારી સાથે હોસ્પિટલ ચાલો. મારાથી સરખું ચલાતું પણ નથી. આખી રાત મને બહુ તાવ આવ્યો. મારું માથું પણ એટલું ફાટે છે. હું કઈ તારી મદદ કરવા નથી આવી, અને હું તને મદદ કરીશ પણ નહીં. તું એકલી રહેશે ને અને આ પરિસ્થિતિનો એકલો સામનો કરશે ને, તો જ તારી આંખ ઉઘડશે, તો જ તને ભાન થશે, તો જ તને ખબર પડશે કે આ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરાય છે. ભાભી, મને ખબર છે તમે મારાથી ગુસ્સે છો. તમારે મને જે કહેવું હોય ને એ કહેજો. પણ પ્લીઝ અત્યારે મને હોસ્પિટલ લઈ જાઓ ભાભી. હું શું કામ તને હોસ્પિટલ લઈ જાઉં? અને મને આ બધી ક્યાં કઈ ખબર પડે છે? હું તો અભણ છું ને, ગમાર છું ને. હું હોસ્પિટલ આવીને શું કરીશ? મને આ બધું તો કઈ ખબર નથી પડતી. એના કરતા એક કામ કર, જેને આ બધી વધારે સમજ પડતી હોય ને એવા વ્યક્તિને બોલાવ, તો તારું કામ થશે. ભાભી પ્લીઝ, તમે અત્યારે મારી પરિસ્થિતિનો લાભ ન ઉઠાવો. મને સમજો ભાભી. ચાલો મારી સાથે હોસ્પિટલ. સમય? માલતી, તું તો એમ કહેતી હતી ને કે સમય તને સલામ કરે છે. આ સમય તારા કહેવા પ્રમાણે ચાલે છે, તો અત્યારે શું થયું? તો અત્યારે સમય તો તારો ચાલે જ છે ને, તો તું મારી સામે આવી રીતે હાથ શું કામ જોડે છે? માલતી, તે સમયનો બહુ ગેરલાભ ઉઠાવ્યો છે. આ રૂપિયાના ઘમંડમાં નાના મોટાની મર્યાદા પણ છોડી દીધી છે. એટલે તારે તારા કર્મ તો અહીંયા ભોગવવા જ પડશે. અને માલતી, એક વાત યાદ રાખજે, આ કર્મ છે ને એ ક્યારેય કોઈને છોડતો નથી. ભાભી, ભાભી મારી વાત સાંભળો. મારી સાથે હોસ્પિટલ ચાલો. અરે ગૌરીઓ, તમે કઈ બાજુ ગયા હતા? મમ્મી, હું તમારી નાની વહુ માલતીની ખબર કાઢવા ગઈ હતી. માલતીના ખબર કાઢવા? પણ શું કામ? શું થયું છે માલતીને? 2 દિવસથી એને બહુ તાવ આવે છે. શરીરમાં બહુ કમજોરી થઈ ગઈ છે. અરે, પથારીમાંથી ઊભા થવાની પણ શક્તિ નથી એનામાં. શું વાત કરો છો ભાભી? માલતીની હાલત આટલી બધી ખરાબ છે? તો પછી મારે જવું પડશે માલતી પાસે, માલતીની મદદ કરાવવા માટે. રાકેશભાઈ, તમારે ત્યાં જવાની કોઈ જરૂર નથી. એને એકલીને રહેવા દો, એને થોડું સહન કરવા દો, ત્યારે જ એને ભાન થશે. પરિવારથી દૂર રહીને ત્યારે કેટલી તકલીફ પડે ને એનું એને ભાન થશે. આ પરિવાર સાથે જોડાઈ રહેવામાં કેટલો ફાયદો છે અને દૂર રહેવામાં કેટલું નુકસાન છે ને એનું એને ભાન થશે. હા રાકેશ, આ તાર ભાભી કહે ને એ વાત સાચી છે. હા, માલતીની આ સમય આંખું ઉગાડવી ને એ જરૂરી છે.
માલતી છે ને આ બધું વેઠશે ને તકલીફ પડશે ને તો જ એને ભાન થાય કે ખાલી રૂપિયાથી બધું નથી મળતું, પણ જીવનમાં એક માણસને બીજા માણસની જરૂર પડે જ છે. અને આપણાથી અલગ થઈને એને કેવી મોટી ભૂલ કરી છે ને એ હવે એને સમજાશે. અને પરિવાર સાથે જોડાઈને જો રહેત ને તો એના માટે કેટલા ફાયદા છે ને એની એને હવે ભાન પડશે. માલતી 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 ઉઠ. માલતી માલતી શું થયું? હું કામ કર્યો છે? મને લાગે છે આની તબિયત વધારે પડતી ખરાબ છે પપ્પા. નાનકા એક કામ કર, તું બેસ, હું રિક્ષા લઈને હા આવું છું. જા બેટા જા, તું રિક્ષા લઈ આવ જલ્દી જા. અને તું ઊભી છો, હું જલ્દી આમ પાણી લઈ એક ગ્લાસ જા. માલતી માલતી આંખ ખોલ ને. માલતી બેટા હવે માલતીની તબિયત કેવી છે? શું કીધું ડોક્ટરે? મમ્મી તકલીફ જેવું કંઈ નથી. ડોક્ટરે એમ જ કહ્યું છે કે સામાન્ય તાવ હતો. જોકે માલતીએ 2 દિવસથી કંઈ ખાધું નહોતું ને એટલે અણશક્તિ આવી ગઈ હતી. ડોક્ટરે બાટલો ચડાવ્યો હતો અને અત્યારે ઘણું સારું છે. દવા પણ લખી આપી છે, દવા લાવવાનું કહ્યું છે. મમ્મી, ભાભી, તમારાથી અલગ રહીને મને બહુ પસ્તાવો થાય છે. મને હવે બધું સમજાય છે કે તમારાથી અલગ રહીને મેં બહુ મોટી ભૂલ કરી હતી. હું માનું છું કે હું એક નોકરી કરતી હતી, મને પૈસાનો પાવર હતો, હું પૈસા કમાતી હતી એટલે. પણ પૈસા મહત્વના નથી એ હવે મને સમજાણું. પૈસા કરતાં પરિવાર પહેલા મહત્વનો છે. પરિવાર વગર તો આ દરિયામાં હોડી વગર તરવા જેવું છે. એટલે મમ્મી, હું તમારાથી અલગ રહેવા નથી માંગતી, મને માફ કરી દો. આપણે બધા સાથે રહીશું હવે. ચાલો મમ્મી, ભાભી, રાકેશ, આપણે આપણા ઘરે જઈએ.